આની માથે છે ને આપણે ઓલું પિંજરું કાઢી નાખ્યું છે, એટલે હવે આની માથે કદાચ પંખા નાખવાનું થાય તો આપણે દિલ્હી બાજુ ફેરીમાં જવું હોય તો જઈ શકીએ. દિલ્હી, મદ્રાસ, કલકત્તા, MP, UP જ્યાં ફેરી કરવી ત્યાં કરી શકીએ. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો મિત્રો, પાછા આપણે બપોર પછી રાબેરના મુજબ ફેરીમાં ચડી ગયા છીએ. સવારમાં આપણે ફેરી મારી દીધી, પાછી અત્યારે ફેરી મારી દઈ. અત્યારે થોડુંક મોડું થઈ ગયું કારણ કે માલ લેવાનો બાકી હતો. આજે રાત્રે પાછું આપણે જમવા જવાનું છે. સાંજે પાછું આપણે જમવા જવાનું છે. એક બગસરાની મંડળી છે, એમની સભાસદની મિટિંગ છે, એમાં જમણવાર રાખ્યો, જમવા જવાનું છે. એટલે સરસ મજાનું રાત્રે જમવાનું છે, જમી લેવું. ત્યાર પછી આપણે માલ લઈ આવીશું. માલ લઈ આવ્યા બાદ પાછું આપણે આપણું વાહન ભરી લેવું. એટલે કાલ સવારમાં પાછું આપણે નિશાળે જવાનું. ને નિશાળમાં ત્યાં આવ્યા પછી તરત પાછું બપોર પછી આપણે ફેરીમાં નીકળશું. બધા કામ ગોઠવેલા છે અને એક પછી એક કામ બને આપણે ઘરે જવું. આની માથે છે ને આપણે ઓલું પિંજરું કાઢી નાખ્યું છે, એટલે હવે આની માથે કદાચ પંખા નાખવાનું થાય તો આપણે દિલ્હી બાજુ ફેરીમાં જવું હોય તો જઈ શકીએ. દિલ્હી, મદ્રાસ, કલકત્તા, MP, UP જ્યાં ફેરી કરવી ત્યાં કરી શકીએ. એટલે આવું બધું આપણે ગોઠવેલું છે. ને 3 એન્જિન તો આમાં છે જ વાલની અંદર આપણે. તો ચાલો હવે આપણે લાંબી વાતો નહીં કરી ખોટી, અને આપણે ફેરીમાં નીકળશું. કારણ કે હજી આજે આપણે આખો દી ફેરી કરવાની છે. બપોર પછી પણ ફેરીમાં જવાનું, કારણ કે કાલ કામ હતું બપોર પછી, એટલે જવાનું નથી. તો આપણે બહુ ખોટી વાતો કરવાની નહીં, સાચી વાતો કરવાની છે. અને હવે આપણે નીકળશું પાછા ફેરીમાં રાબેતા મુજબ. અત્યારે પણ ખૂબ સરસ તડકો થઈ ગયો છે. વરસાદ આવે એવું કાંઈ છે નહીં, પણ બપોર પછી કદાચ વરસાદ આવે છે.